તું કોણે તને કીધું? મને ખબર હોય ને તું ધ્યાન રાખજે, ધ્યાન રાખેલું ચાલ ત્યાર બધા હરખા ન હોય. હા ત્યાર થાય તો મેદાનમાં ખબર પડશે બધા હરખા ન હોય તો કરવા ભાઈ મેદાનમાં ખબર પડે. હા ત્યાર થાય એમ કહો કરવા ભાઈ ત્યાં જાવ. મારી બેન સગુણા લૂંટવા ગયો તો ને શું કરવા કોણ? તું તને શું ખબર હોય? મને ખબર જ હોય ને ત્યાર થા મેં પણ શું પક્કા નાખ ને ના તું તક ગયો તો ને કોણ? તું વચ્ચે ઊભો તો. પડખે ઊભો તો ને હાલ હવે ત્યાર થા ઓરો રે ચટ્ટો બટ્ટો લેવો. લડવા કહો હથિયાર લે ત્યાર નથી જવાનું. આ તો લડવા કહું છું મોટી છે. ચોલા પાણી લઈ તું એમ છો મરવી નાખ. અત્યાર તો મૂકીને આવતો હોવ. ત્યાર થઈ ત્યાર થાવ ખર્ચે મરવાનો ચોથ આજ આપણને. બાપુ કહેતા હતા, બાપુ શું કહેતા હતા? આપણે આવ્યા. હાલ હવે લડ હવે મર. ત્યાં ચાલો તું ખાવાનું હા એમ હારવાર આવ્યો પાછો. અહીંયા કઈ ન આવ્યો. આપણે કઈ ડકો નથી કરો. આપણે બે સમાધાન બરોબર. આપણે બે જણ મારી ભાષા દર વખતે પછી મારા એનો કેટલાક માર ખાવા. તો હું કહું તારા બાદશાહ તું દાંત કાઢ્યા વગર વાત કરતો હું બસ નકર નહીં કરું. ડખો નથી કરવો એટલે દાદ આવે જ ને હાલ હું કહું તારા બાદશાહ કહી દેજે દાંત કાઢ્યા વગર કેમ તો તારા બાદશાહને જઈને કહેજે જો હિન્દુ પીરની પીરાઈ જોઈ હોય ને તો ગાયના ગોંદરે આવે કરવા બેઠા ને હાલ તો હવે ત્યાં થા એમ એટલું બધું તાળીને બોલાતું ને બધું સમાધાન કર્યું હાલ તો સમાધાન આપણે કર્યું હતું. હાલ સમાધાન કરવા બેઠા ને કરે હાલ ત્યાં થા દાંત કાઢવા તારે બાદ વિશે આટલું ધ્યાન રાખજો. આંટી મારી તમે અટકો નહીં. ઈ તારું વાત આ બોલે હાલે લઈ જા. એ કોને નથી આપણે રાતના મરવી નાખી. હું હવે હાલ ત્યાં થવાનું છે હાલ હાલ બાજુ લેવું છે. શું કરવા ભાઈ? હાલ હાલ હાલ, હાલ. ઓય આવજો શું કરવા ભાઈ? તું મારે ભાઈ એમ કહો તમે. ત્યાં થા તો હાલ એ તું જો આવે હવે તું જો હાલ હાલ અહીંયા ઉભો રે ઉભો રે. હાલ ત્યાંથી જા. હાલ ત્યાં થા હાલ જા કહું છું. ધ્યાન ન હતું બોલવા તો દે ભાઈ. દાંત કાઢવા તો. આમ કાઢ આમ હરે ઉભો રે. ને કહું કાંઈ નહીં કહું આ તું ગમે એટલો મારી તું આમ કરીને ઉભો રે. કાંઈ કાંઈ કરવા ભાઈ તું એક પર હા કહી દો બોલ. હાલ સીધા આપણે સાવધાન. પણ કહેવાનું તો મેં કહેતો નથી પાછો. તારા બાદશાહને જઈને કહેજે હા જો હિન્દુ પીરની પીરાઈ જોઈ હોય તો ગાયના ગોંદરે આવે કહી દઈશ ને ત્યાં ગાયના ગોંડે ભાઈ તો હું કામ માર્યું ભાઈ? કહી દેજે મેં તો હાથો પાડી હતી ભાઈ. પાછો આવતો ને એટલે માર્યું પાછો આવી છે શું કરવા ભાઈ? અમારે આવવાનું તો હોય જ નહીં ને. અમારા બાપુ અરે બાપુને તો અમારે અમે માર ખાતે બાપુ નહીં ખવડાવવાનું ભાઈ. હા બાપુ ચાલ્યો છે એમ કઈ હા પગાર કોણ આપશે ભાઈ? હું પગાર આપી. કેટલો? કેટલા આપે તારા બાપુ? કેટલા આપે તારા બાપુ? 99. તો હું 90 પૂરા કરી
મારે 89 જોવે ભાઈ. કહી દઈશ ને એમ તો. કહી દઉં બસ. ચાલ બાદ છે ને બે તમને સપના આપું. કહી દઉં તો હું કરવા ભાઈ, હું કહું ભાઈ, સપના દેવો છે ભાઈ. નહીં તો જરા અહીં પણ જોતો કરો ભાઈ. કહેવાનું હતું તોય સપના. આપણે કહેવાનું હોય છે કે સપના આ તો ભક્તમાં જવાય. ઉઈ ગયો તો ને કારણ કે તેને ઘટનાની વાત મને કરાય તેમ જાવા હુરમને જેલની અંદર પૂરો દળે તાળું મારે ચાલે જા. બાપુનો બાર તો ફટી ગયો તો આ બોલી બાપુ આ છે ને ડમરી ઉડે બધી. બાપુ ડમરી ચડાવી આ કેશવા ભાઈ આમાં કરતો દાટલો કોણ છે ને ડમરી ઉડે એને યાર જેવું નથી ખબર નથી ડમરી બાપુ એ ચડાવી બાપુ જ્યાં હોય ને ડમરી ચડાવવા પછી આપણી કણાએ બેહી ગયા કેમ ઓછું પગાર ઓછો અને ડમરી જાય છે તો વાહ ખવરાવે એમને બાપુ પાસે છે ઓલા પાસે કાઈ આવ્યો. હા હું થયું હું આમ જો લુગડા કેમ ફાટી ગયા હું લુગડા ફાટી ગયા જબો એક વાર ટૂંકો એમાં માર કાઈ કાઈ ગોલા કાઢી નાખ્યા આ બધું ફાડી નાખે છે વાહમાં ઘરોળી પડી ગઈ એવું વાપટ દેખાય એમ જો દેખાય ને તો બાપુ નહોતા કેતા ઓલે રામદેવની બેનને લૂંટ્યો રામદેવની બેનને કઈ ગયા તું તો સારું કર્યું તું રજા ઉપર હતો ને ક્યાં લગન માં ગયો કોના લગન માં ગયો તું ઈ કે પેલા કે લગન માં કોના ગયો એમ નહીં સાંભળવી પડે અમારે અને આપણે મારે તો સુખ ની વાત તું લગન માં કોને ગયો એમ પેલા તારી દુઃખ ની વાત કરી એમ કહું તને દુઃખ ની વાત તો હું પૂરું ભલા માણસ હમણાં તું કે તો ખબર પડે ભીંગડા કાઢી નાખ્યા છે ભીંગડા ઉકળી નાખ્યા એવું લાગે હા હા કાઢ્યા નથી હું કાઢ્યા નથી ઉકળી નાખ્યા રાખે કાંઈ વાંધો નહીં બાપુને કીધું છે હિન્દવા પેનની પીરાય અને 52 ઓલિયાની કરામત જોવે ને તો રણુજાના રામ પણ છે એક વાર નો જોતા હોય બાપુને હું ત્યાં લઈ જાય મેં તો જોઈ ધરાય કામ કરીને પાછો જવો કોને બાપુ કઈ નહીં આવે હું જોઈ લઉં કોણ કરવા ભાઈ મારા જોઈ ભાઈ હવે નહીં મજા આવે હવે આપણે કયા જોઈ લેજે બાપુને જોઈ લેજે આપણે કહીને જઈ તો બાપુ હું લઈ જાય હવે તું સાનો મને બહેન લગન માં જોતો ને કોના પછી વાત કે તો બાપુ કેતા સાચ મારે ઈ કેવા જવાનું પાછા બાપુ તને ભાળે તો બાપુ ને આમ ક્રોધ આવી જાય કે નહીં અમાવે આપણે પાછા ફગાવા પડતા હવે અમને આજ નથી જોઈ લે ના A1 છે ભગવાન 12 વાળો A1 લા કાંજો આ ભીંગડા કાઢી નાખો
કા બાપુ ને કા છે તો ફૂલ આવે ને બાપુ હમણાં માતાજીના ભીંગડા કાઢીને કેવો ધ્યાન રાખે. એટલે ગમે એવું કીધું એમ કે ને ઉભો બાપુ કહો બાપુ જો ગા ભેગો ગા કો ભેગો હે અને કરમ તો 12 વાળો અમે 7 વાળો થઈ જાય પછી. માલિકુમ સલામ બાપુ. માલિકુમ સલામ. અરે બાપુ હિન્દુ આપીની પીરાય અને 52 ઓલિયાની કરામત જોવાય ને તો રણુજાના રામ પાસે છે એ અત્યારે ગાયના ગોંદરે આવીને ઊભા છે આપણે જવું છે આવાજ કરે જઈએ. હાલો તો ચાલ મારી બેન્ડલ ઉઠનાર પાપિયા લડવા માટે તૈયાર થા. તો પોતે જ રામદેવ જે આવું પોતે જ રામદેવ. રામદેવ તાકી ઘરો ભરે વગર અવશ્ય મારે દિલ્હી રંગા જ્યાં સુધી અસમાલ રાયને પુત્ર ન હતા ત્યાં સુધી ખૂબ ભેરા ખાધા માટે ચાલ લડવા માટે તૈયાર થા. રામદેવ તારા મોઢામાં હજી દૂધની વાત લાવવા માટે જે રસ્તે ચાલતો પ્રજા ખાવ દે સંચડવા રવા દે તુજ સે પણ સિંહણ મારવા માટે ચાલ લડવા માટે તૈયાર થા. ચાલ તૈયાર થા. દૂધની વાત તો બાપુ મને આવે બેટી અરે આપી દે એ તો જો વા પાણી પીધાવ કે ન યાર આ જા દે બાપુ રે ખબર પડે કા હવે છે ને એના હાટુન હાઉ લગન માં હોય ગયો એમાં મને કાંઈ દેશ ન હોય. ચાલ ત્યારથી જા. ચાલ તૈયાર થા.
ઝુમ્મર એમ છે બાબા વિચારા ઉપર આવે લ્યો બીજા એમ કહો થા ત્યાં થા એમણે સાંભળ્યું તું તારા મોઢામાંથી દૂધની વાત આવે આપો ભલા ના વાત તું ત્યાં થા ને શું કામ ભાઈ ઉભો રે વાહ પરે વાદળ પરે વાહ પરે વાદળ પરે ભરે નદીના પૂર આ સુરા બોલ્યા ન ભરે ભલે પચ્ચી મુગે સૂર છે તે ઘણા ડેડકા નાગ હજુ બાકી સુથા છે તે ઘણા શિયાળિયા આ છે ને સુવાની વાર છે બીજું છે પાછળ પાણી બીજું છે પાછળ પાણી સાગર પીવાની વાર છે અરે અળસિયા છો આપ વણીધર પીવાની વાર છે શીખા પડે મુજ નામના સિકમ પે મેદાનમાં તલવાર મારી તકતકે રુધિર તારું સાકવા તલવાર મારી તકતકે રુધિર તારું સાકવા તૈયાર થા તારા તુરા કુળનું નામ રાખવા સામે દુખાડ ઉડે સૂરજ ઝાકો થાય નહીં તમારા જેવા બાયલાવથી એક વાળ વાપો થાય નહીં પાણી છે આ તળેટી ટોચે જવાની વાર છે રે જીતા છે આ બધાને અમને જીતવાની વાર છે ફોન વાલી જિંદગી તો દેહ વાલું મોત પાછો ફોન નતર બે મોત મરી જાય સાંજનો કમીરો સરસાઈ પર મસ્તાન છે મર્દના લોકો જીવનના મરદાઈ પર કુરબાન છે ચાલે 15 દારમાં ખબર પડશે કરવા ભાઈ સાથ મેદાન થા વાત તો હાલી હા જાય ત્યાં થા એમ કહો કરવા ભાઈ આમને બધું હાલો છે કર લે ભાઈ હા ત્યાં થા આનમ ડકો હાલતો તો એમ ન હાલતો હા ત્યાં થા એમ કહો મોટી આમ ધોકાપોતી કરીએ આપણે ભાઈ ખોટા કોકનો માથા ફાટી જાય એમને બોલવાથી પચાસ તો પતાવી દઈએ આપણે ઉભા રહે આપણા દિલ્હીમાં કેટલા બાબુટકાવાળા હા ત્યાં થા હાલો બતા ત્યાં થા હા પણ મૂકી દે તારે ત્યાર થાય ને ગાલી બાબા એમન કેમ ચેક કરો બોલો બે ને હેઠળ આઈ વાગી જાય એ દાદા એ બહુ વાગ્યું છે કાઈ નહીં કાઈ બોલું નહીં કઈ છે આપણે ઓળખે લે આપણે યાદ આપણે હા આપણે તો બધે હાંડા વાળી આપણે હોય ભગવાન પાછા ઓલા તને ફાવ તો બંધ થઈ ગયું લાગે મને મને ફાવે છે તું ત્યાં થા આ તો અને આ તો ફાવ તો બંધ થઈ ગયું એવો પાછું આયા બેટા ખોજા હુકમ ભાઈ આ ખોજા કરો એમ ભયા જાવ સુપા હાલ ત્યાં થા હું તો મૂકી દે ઓ આલે તારી બાપ ઉપર નો પડતો હાલ ત્યાં થા આ તો કે ને સમાધાન ન કરવું હાલ ત્યાં થા તો મારા પીડાલ સમાધાન કરવું હોય તો મારા પીડાલ કોઈને એમ થોડો લૂટો ઈ હતો આગળ ઈ હતો તો મેં નતો હો કોઈ મારું તો ઓર હવે કયો સડી ગયો છે પેલા ઈ હમણાં
બધી ભૂલી ગયા એવું લાગે મને. વાગે હો એ હાસો હાસો આ ત્યાં ખા. હા ચાલ સવાય આ તો તે ઓલી શેર લાંબી કરતો હશે તારું ગોવાગે. ઓ હે હાલતો. એ પકડ ફોન દે હાલતો. બાબુ સીતારામ. એ અલ્લાહ અલ્લાહ. એ ભાઈ જય શ્રી રામ. કડે સાટન ભાગ્યા બોર ચાલે ગયા તારી જેવા નો આઈ પર આવે હવે ઓરા સોનામાં ઝપેટો આવ્યો. સત્ય ખા. એક ઝપેટો નાખજો. ભલે થઈ જાય. વાકે સુરકી તલવાર ટુસકી એવી દાઢે જોઈ લેજે હવે આ મારો વચનનો ઝપેટો સાહેબ મેદાનમાં ખબર પડશે. મેદાનમાં સિંહ આ બોલામાં ત્યાં ખા. એવા દિલના ચોક મારે વીરા